તોય ઘી તો તમારા પેટમાં થોડું થોડું જાવું જ જોઈએ. ઘી વગરનું ભોજન વાંજ્યું ભોજન ગણાય એવું આપણા વડીલોએ આપણને સમજાવ્યું. ઘી વગરનું ભોજન એટલે વાંજ્યું ભોજન. એટલે ઘી વગરનું ભોજન પણ વાંજ્યું ગણાય. રોટલી તો કે ઘી ચોપડો, બાજરાનો રોટલો પૂડિયો ઉખેડો, 2 ચમચી ઘી પધરાવો. ખીચડી ખાડો કરો, ઘી નાખો. લાપસી ખાડો કરો, ઘી પધરાવો. ઓરમું બધાયમાં ઘી આવે. લાડવા કરો, મોહનથાળ, એની માથે તો આમ ઘીની આખી લેયર એવી આમ ફેલાઈ ગઈ હોય. પછી ઘારી, આ બધી મીઠાઈઓ બને ઘીમાં. ઘી 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 અમૃત છે. પંચામૃતમાં ઘૃત અમૃત છે. ઘૃતમ ઘૃત પાવાન પિબત વસામ વસા પાવાન પિબતાંત હવિર મંત્ર ભણાય છે. ભગવાનને ઘીથી સ્નાન, દૂધથી સ્નાન, દહીંથી સ્નાન, ઘૃત સ્નાન, મધુ સ્નાન, મધ, શર્કરા સ્નાન, સાકરથી. પંચામૃત. આપણને ડૉક્ટરોએ બીવડાવ્યા કે ઘી કોલેસ્ટ્રોલ વધે, કોલેસ્ટ્રોલ વધે, કોરી રોટલી ખાઓ, કોરી રોટલી ખાઓ. હવે હું અમેરિકામાં જમતો હું છું તો ત્યાં કોઈક ડૉક્ટરને ત્યાં ઉતરું ને તો ડૉક્ટર સાહેબ પોતે ઘી પીરસે. મેં કીધું ડૉક્ટર તમે તો ના પાડતા હતા. તો કે નહીં, હવે અમે એમ કહીએ છીએ કે 2 ચમચી તો જવું જોઈએ પેટમાં. ઘી અમારા વડીલો પહેલેથી જ કહેતા હતા. હું કામ તમે અમને ભરમાવ્યા ભાઈ સાહેબ? અત્યારનું આ મેડિકલ સાયન્સ એવા તમને ભરમાવે છે. આજે તમને જે વસ્તુ કરવાની ના પાડે પછી થોડા વર્ષ પછી એના પાછા કે હવે એ કરો. બોલો ચારકોલ ને મીઠું તો કે એ તો બહુ દાંતને ખરાબ કરી નાખે, આમ તેમ કોલસો ને મીઠું. હવે આપણે એ જ પાવડર આમ દાંતે ઘહીને મોટા થયા. એટલે હવે પછી જે પેસ્ટ વેચે એની અંદર આમાં કોલસો ને મીઠું છે. તો અમે એ જ કરતા હતા. પૈસા કમાવા છે, જેણે માત્ર પૈસા કમાવા છે એ ખોટી રીતે ભરમાવતા રહે છે.